શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રદ્ધાભેર ઉજવણી મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા। બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં 100 જેટલા યજમાનો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે મહાશક્તિ યજ્ઞ ઉજવાયો। મહાશક્તિ યજ્ઞ શોભાયાત્રા અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા। 2100 કિલો સુખડીનો પ્રસાદ વહેંચાયો। શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે। આજરોજ પોષ સુદ પૂનમ એટલે આદ્યશક્તિમાં જગદંબાનો પ્રાગટ્ય દિન નિમિત્તે બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં ભાવિ શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મા અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા દર વર્ષે પોષી પૂનમ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી સાથે પોષી પૂનમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આજનો ભવ્ય દિવસ છે એટલા માટે મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે। આજે દિવસ નિમિત્તે જે આપણી સંસ્કૃતિમાં જે જાણ્યું છે એ મુજબ અહીંયા આગળ દુષ્કાળ પડ્યો હતો તે વખત બધા જ દેવોએ માતાજીને બહુ પ્રાર્થના કરી અને માતાજી એ દિવસે શાકંભરી માના સ્વરૂપે અહીંયા આગળ પ્રગટ થયા હતા। એ દિવસથી આજે પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે। આજે બધાએ ભેગા થઈને પોતપોતાની રીતે એક અદ્ભુત હવન લોક ભાગીદારીથી થયો છે। એની સાથે સાથે અંકુટ પણ અહીંયા આગળ થાય છે। આ બધાનો દર્શનનો લાભ પ્રાપ્ત થયો છે। આ બધા લાભ મા અંબે આખા વિશ્વ કલ્યાણ માટે વપરાય એ માતાજીને પ્રાર્થના છે।